અમદાવાદના રામોલ તોડકાંડમાં પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ। અમદાવાદ એરપોર્ટથી વડોદરા જતા પરિવાર પાસે પાસપોર્ટ પર પરમિટ સાથેનો દારૂ હોવા છતાં કર્યા તોડપાણી। કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ। રાજ્યના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગે જાહેર કર્યું જિલ્લા ફેરબદલીનું સમયપત્રક। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી આપી માહિતી। શિક્ષકોને વતનમાં બદલી થવાની મળશે તક। રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો મામલો। કલ્પક મણિયાર સહિત 5ના ફોર્મ થયા રદ તો મામા જ્યોતિન્દ્ર મહેતાનું પલડું ભારે। હવે મામલો કોર્ટમાં। કાલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ। મહારાષ્ટ્ર ચૂંટણી માટે કોંગ્રેસ અને બીજેપીના વચનોની આજે ખુલશે પેટી। અમિત શાહ ભાજપના ઢંઢેરામાં યુવાનો અને મહિલાઓ માટે આપી શકે છે વચન તો કોંગ્રેસ પ્રમુખ ખડગે પણ કરશે વચનોનો વરસાદ। બિહારમાં અકસ્માતમાં રેલવે કર્મચારીના મોતને લઈને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ। કહ્યું સામાન્ય લોકો ક્યારે સુરક્ષિત રહેશે? તમે કરો છો માત્ર અદાણીને બચાવવાનો પ્રયાસ। ભારત સહિત 14 દેશના વિદ્યાર્થીઓને ઝટકો। કેનેડાની ટ્રુડો સરકારે લોકપ્રિય સ્ટુડન્ટ વિઝા પ્રોગ્રામ કર્યો બંધ। કહ્યું પ્રક્રિયામાં બધા માટે સમાન અને ન્યાયી પ્રવેશ માટે લેવાયો નિર્ણય।